સો બુક છે ને બધાની પાસે પુરુષ સૂક્તની. હા તો આપણે ગઈ વખતે ચલો ચેન્ટિંગ તો કરીએ. ઓમ સહસ્ર શીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગું સર્વમ યદ્ભૂતૈ યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વસ્યેષાનઃ યદન્યેનાતિરોહતિ ભૂતાભાનસ્ય મહિમા अतो ज्यायागुष्य पुरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदयेत् पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं व्यक्रामत शासनानशने अभि तस्माद् विराड जायत विराजो अधिपुरुषः सजातोऽत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः. તો આટલું જોઈ લઈએ. આ પહેલા 3 મંત્ર આપણે જોઈ લીધા હતા કે કેવી રીતના આ પુરુષનું વર્ણન કરે છે ભગવાન. પુરુષનું વર્ણન કરે છે શ્રુતિ કે સહસ્ર શીર્ષા આ પુરુષ કેવો છે. સહસ્ર શીર્ષ બધા જ માથા એના છે, બધી જ આંખો એની છે. એટલે કે આ બધા જ આંખો અને માથા અને પગ કે બધા અંગો એ આ પુરુષના જ અંગ છે. કયા પુરુષના? આ વિરાટ પુરુષના જ અંગ છે. આ વિરાટ પુરુષ સર્વ વિશ્વમાં વ્યાપીને છે, અને વ્યાપીને છે છતાં 10 આંગળી ઉપર છે. એટલે 10 આંગળી ઉપર એટલે આમ છે ના, 10 આંગળી ઉપર છે એટલે કે વ્યાપીને છે છતાં એ વિશ્વ એને અડકતું નથી. વિશ્વ એનામાં કોઈ ફેરફાર લાવતું નથી, એના સ્વરૂપમાં કોઈ ફેરફાર લાવતું નથી. એટલે ઉપાદાન કારણ છે વિશ્વનું, અને છતાં એ કાર્ય રૂપી વિશ્વ એનામાં કોઈ ફેરફાર લાવતું નથી. નિમિત્ત કારણ છે. આ નિમિત્ત કારણ ઉપર ઉપાદાન કારણ કોઈ ફેરફાર લાવતું નથી. તો આ પુરુષ આવો જગતનો વિશ્વનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. કેવું કારણ? એવું કારણ કે જેને આ વિશ્વરૂપી કાર્ય કોઈ એનામાં ઇન્ફ્લુએન્સ કોઈ ફેરફાર નથી લાવી શકતું, એને અડકી નથી શકતું. બેઝિકલી પુરુષ એવ ઇદમ સર્વમ, આ પુરુષ જ આ સર્વ છે. શું? યદ ભૂતમ યચ્ચ ભવ્યમ, જે પણ હતું અને જે પણ છે અને જે પણ થશે. તો શું? આ પુરુષ જ આ સમયના રૂપમાં પણ છે, દેશના રૂપમાં પણ છે, જે થયું એના રૂપમાં પણ છે, જે છે એના રૂપમાં પણ છે, અને જે થશે એના રૂપમાં પણ છે. ઉતામૃતત્વસ્યેષાનઃ, ઉત અને વળી શું છે? ઈશાનઃ છે. આ દેવોના પણ ઈશ્વર છે, અને એટલે કે સ્વર્ગરૂપી ભોગ આપનાર પણ એ છે, અને મોક્ષ રૂપી અમૃતત્વ બીજું કયું હોય? અમરણ રૂપી મોક્ષ, અમરણ રૂપી અમૃતત્વ એને આપનાર પણ આ જ કર્મફળ દાતા છે. અને વળી યદન્ને ના તિરોહતી, આ અન્ન તરીકે અહીં અતિરોહતી, આ પુરુષ ભોગ્ય પદાર્થ રૂપે અહીં ઉપલબ્ધ છે. અહીં અતિરોહતી એટલે આમ તો વૃદ્ધિ પામે છે,
અન્ન રૂપે અહીં વૃદ્ધિ પામેલો છે. આ વિશ્વમાં કેવી રીતના ઉપલબ્ધ છે? અન્ન રૂપે. કયું અન્ન? ઘઉં અને એ બધા અન્નની વાત થઈ રહી છે. અહીં કયા અન્નની વાત કરી છે? દરેક ભોગ્ય પદાર્થની. તો ભોગના પદાર્થ કયા લેવલે હોઈ શકે? કાનના લેવલે, સાંભળવાના લેવલે, આંખના. એટલે આપણે જેનો જેનો સંપર્ક કરીએ છીએ, જે આપણા ભોગનું પાત્ર બને છે, એ બધા રૂપે આ વિરાટ પુરુષ અવતર્યો છે, વૃદ્ધિ પામેલો છે. એતાવાનસ્ય મહિમા, આટલો જ એનો વળી આટલો જ મહિમા નથી. કયો મહિમા? કે આ પુરુષ જ જે કંઈ થયું, જે કંઈ થશે, અને જે છે, શું છે કે પુષ્ટિબેન મોડા આવે છે, એ પણ વિરાટ પુરુષની અભિવ્યક્તિ છે. વહેલા આવ્યા તો પણ વિરાટ પુરુષની અભિવ્યક્તિ છે. તો એ શું કરશે? આ વિરાટ પુરુષ જ ભૂત, ભવ્ય અને બધું જ છે, એ આપણામાં એક પેશન્સ લાવશે. પછી ફ્રસ્ટ્રેશન પણ ઘણું હોય છે ને આપણને. એટલે આપણે બધાની વાત કરું છું, બરાબર? કે કોઈક આવું બોલ્યું તો ફ્રસ્ટ્રેશન છે ને, કે આવું બોલી જાય છે ગમે તેમ, તો ફ્રસ્ટ્રેશન છે ને. તો હવે હું યાદ કરાવું કે વિરાટ પુરુષ જ આ જે કંઈક છે, ભૂતમાં થયું, ભવિષ્યમાં થશે, ભવિષ્યમાં શું થઈ શકે, ફરી વાર બીજું કશું બોલી જાય. તો કાં તો મારી પાસે બે ચોઈસ છે. હું યાદ રાખું કે આ મને આવું બોલી ગયો, અથવા તો આ મને ફરી બોલી શકે એમ છે, અને એમ કરીને દ્વેષ રાખું. અથવા તો હું મારી જાતને યાદ કરાવું કે શ્રુતિ શું કે છે? શ્રુતિ એવું કે છે, આ વિરાટ પુરુષ જ સર્વ છે, યદ ભૂતમ યચ્ચ ભવ્યમ. એટલે પુરુષ સૂક્ત હું ભણું તો ખરું, અને એનો અર્થ તો હું સમજુ, પણ એને જીવનમાં ના ઉતારું. જીવનમાં ક્યારે ઉતારેલું કહેવાય? વોકિંગ ધ ટોક. વોક ધ ટોક એ સ્વામીજી હંમેશા બોલતા હોય છે કે આપણે અધ્યાત્મનું શ્રવણ કર્યું એટલું પર્યાપ્ત નથી, પણ એને જીવનમાં ક્યારે ઉતારવાનું, કેવી રીતના ઉતારવાનું? તો વોકિંગ ધ ટોક. તો આ દરેક શબ્દને હું લઈ અને એને હું જીવનમાં ઉતારું. કે કોઈક મને બોલી ગયું તો મને ના ગમ્યું, તો હવે હું આ રીતના જોઉં. શ્રુતિ શું કે છે? શ્રુતિ કે છે પુરુષ એ વૈદમ સર્વમ. સર્વમ એટલે ખાલી સારું સારું એ જ વિરાટ પુરુષ, કે ના, જે આપણને લાગે કે આવું બોલી જાય તો એ પણ વિરાટ પુરુષની અભિવ્યક્તિ છે. કેમ? કેમ એ વિરાટ પુરુષની અભિવ્યક્તિ છે? કારણ કે બોલવાની ક્રિયા અન્ન યદ અન્નેન અતિરોહતી. કયું અન્ન બનીને આવે છે? બોલનાર. અને બોલનાર એ શું કહેવાય? ભોગતા અને ભોગ્ય એવો સંબંધ હોય છે, બરાબર? એટલે એમાં બોલનાર અને બોલવાની ક્રિયા, તો બોલવાની ક્રિયા રૂપે અન્ન તરીકે આ વૃદ્ધિ પામેલો છે. આ વિરાટ પુરુષ જ આ રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. બીજી ભાષામાં વોટ ઇઝ ઈશ્વર એ કહ્યું સ્વામીજીએ. હા, શું કહેતા હતા લલિતભાઈ? બોલો. કઈ કહેતા હતા? હા, એના વચ્ચે કટ થઈ ગઈ છે આવાજ. કટ થઈ જાય છે. હા, બસ હવે આ બે આ માઇક બદલવાનું થયું છે. આ પણ પુરુષ છે, વિરાટ પુરુષ. ઓછું મેનિફેસ્ટેશન થાય છે. સો કહેવાનો અર્થ કે આપણા જીવનના સંજોગો જે પણ આવે, કે જેને આપણે
સ્વીકારી ના શકતા હોઈએ અને ત્યાં આપણે આ વસ્તુને લાવીએ અને તો પછી આપણું ધ્યેય શું છે? એક જ આપણું ધ્યેય છે કે જે છે એ ઈશ્વર છે, એના મારે દર્શન કરવા છે. આ પુરુષ સૂક્ત શેનું સૂક્ત છે? વિરાટ પુરુષની સ્તુતિનું સૂક્ત છે. એટલે કે એ શું કરાવવા માંગે છે? એ કરાવવા માંગે છે કે આપણે દર્શન કરીએ કે કેવી રીતના આ સર્વ જે કાંઈ પણ હું અનુભવું છું એ આ વિરાટ પુરુષનું જ દર્શન કરું છું. એની જ અભિવ્યક્તિ છે, એનું જ દર્શન છે. તો તું અત્યારે જ્યારે તું નામ રૂપના દર્શન જ્યાં તું કરે છે ત્યાં હવે તું વિરાટ પુરુષના દર્શન કરતો થા. આટલું પ્રયોજન છે આ પુરુષ સૂક્તનું. પુરુષ સૂક્ત આ પુરુષનું ની સ્તુતિ કરી રહ્યો છે કે કેવી રીતના ભગવાન તું જ આ બધું આ અન્ન બની ગયો છે અને મારી સામે આ ભોગ્ય પદાર્થ રૂપે આવી રહ્યો છે. તો જ્યારે હું બોલનાર છું ત્યારે આ બોલવાની ક્રિયા રૂપે જે શબ્દો પડી રહ્યા છે એ આ ભગવાન આ વિરાટ પુરુષની જ અભિવ્યક્તિ છે. અને જ્યારે હું સાંભળનાર છું ત્યારે જે સાંભળવાની ક્રિયા થઈ રહી છે એ અન્ન બને છે. એ અન્ન કોણ છે? આ વિરાટ પુરુષ જ છે. તો જ્યારે મને કમ્પ્લેન થાય કે કોઈ મને આવું ભૂલી ગયું, એ કમ્પ્લેન ક્યારે થાય? જ્યારે મેં સાંભળ્યું, કશુંક સાંભળ્યું, એટલે હું સાંભળનાર બન્યો. જ્યારે હું સાંભળનાર બન્યો ત્યારે સાંભળવા રૂપી અન્ન રૂપે કોણ અભિવ્યક્ત થઈ રહ્યું છે? આ વિરાટ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. તો હું યાદ કરાવું કે તું દુઃખી કેમ થાય છે? આ રૂપે ભગવાન જ તારી જોડે હાઈડ એન્ડ સીક થપ્પો રમી રહ્યો છે. તો ભગવાન તને ચેલેન્જ આપી રહ્યો છે કે કાં તો તું ભગવાનને ઓળખ, કાં તો તું આ મને આમ કહી ગયો એમ કરીને દુઃખી થા, કાં તો તું નામ રૂપને સત્યતા આપ, અથવા તો તે નામ રૂપ શેના કારણે છે એ વિરાટ પુરુષને તું જોતા શીખ અને ઓળખતા શીખ અને ઉપર ઉઠી જા. આ નામ રૂપના ની રમત ગમતમાંથી ઉપર ઉઠી અને હવે આ બીજી રમતમાં તું હવે પ્રોગ્રેસ કર. લખોટીની રમતમાંથી હવે ટેબલ ટેનિસની રમતમાં પ્રોગ્રેસ કરશું કે જે કાંઈ પણ છે એ આ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. આ ઈશ્વર જ ભોગ્ય રૂપે કે જેનો પણ હું સંપર્ક કરું છું, ભોગ્ય રૂપે એટલે જેનો પણ હું સંપર્ક કરું છું એ હકીકતમાં ઈશ્વર સિવાય કશું જ નથી. એ રૂપે આ પ્રગટ થઈ રહ્યો છે. તો આ પ્રયોજન છે આ બીજા મંત્રનું કે આપણે ધીરે ધીરે હવે આપણા જીવનને આમાં વણી લઈએ કે જે કાંઈ પણ છે એ ઈશ્વર છે. તો આ એક સૂત્ર હું યાદ રાખું અને જ્યારે જ્યારે દિવસમાં હું ચૂકી જાઉં ત્યારે એને યાદ કરીને હવે હું પાછું એને મારા મનને એમાં જોડું કે ના, શ્રુતિ શું કહે છે, પ્રમાણ શું કહે છે? યદ ભૂતમ યચ્ચ ભવ્યમ એ પુરુષ એવ ઇદમ સર્વ. જે પણ ભૂતકાળમાં થયું, ભવિષ્યમાં થશે, અત્યારે પણ જે થઈ રહ્યું છે એ આ વિરાટ પુરુષ જ છે. તો મારે શું કરવાનું? મારે નામ રૂપને મહત્વ નહીં આપવાનું. મારે એ નામ રૂપ જેના કારણે છે એ વિરાટ પુરુષને એનામાં ચિત્તને મારે જોડવું. ગીતા, ભગવદ્ ગીતા થોડુંક લાવીએ તો પ્રસાદ બુદ્ધિ થોડીક એમાં જોડવી કે ભાઈ જે કંઈ પણ ભગવાનનું ની ઈચ્છા. કોઈ દિવસ પ્રસાદમાં પેંડો મળે તો કોઈ દિવસ પ્રસાદમાં કડવો લીમડાનો રસ મળે, પણ હું મારી તરફથી તૈયારી રાખું કે જે પણ હશે મને સ્વીકાર્ય છે. આગળ વાત કરી કે આટલો જ એમનો મહિમા નથી, આનાથી પણ વધુ આ પુરુષ શ્રેષ્ઠ કઈ રીતના છે કે આ વિશ્વ તો એનું એક પાદ રૂપે એની અભિવ્યક્તિ છે, એક અંશ માત્રની એની અભિવ્યક્તિ છે. એના સ્વરૂપભૂત તો એ બિલકુલ એનાથી ચ્યુત નથી થતો. આટલો કહેવાનો તાત્પર્ય છે. ત્રિપાદ શ્યામૃતન દિવી ના 3 પાદ તો
અમૃતમ દિવી એના અમૃત સ્વરૂપમાં એ સ્થિત રહે છે. એટલે કે આ વિશ્વ રૂપે જ્યારે અભિવ્યક્ત થાય છે એ જ સમયે એ એના સ્વરૂપમાં સ્થિત છે. એટલે એના સ્વરૂપથી બિલકુલ એ ચ્યુત નથી. અને વિશ્વ તો એક અંશ માત્રનું અભિવ્યક્તિ છે. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું કે એક વિશ્વ એક પ્રોજેક્શન છે. પ્રોજેક્શનને શું કહીશું ગુજરાતીમાં? એક અધ્યાસ કે અધ્યારોપ છે. અધ્યારોપ કહીશું. વિશ્વ એક આ વિરાટ પુરુષ પરનો એક અધ્યારોપ છે. એ અધ્યારોપ આ અધિષ્ઠાન રૂપી પુરુષમાં કોઈ ફેરફાર લાવી શકતું નથી. એના સ્વરૂપમાં કાંઈ ફેરફાર થતો નથી. જેમ અરીસો છે તો અરીસા આગળ જુદી જુદી વ્યક્તિઓ આવે છે, અથવા તો અરીસાની સામે એક આખું નગર છે. એ આખી નગરની આપણને દર્શન થશે અરીસામાં, મિરરમાં. કશું કહેવા માંગુ છું પણ એ નહીં થાય. એમાં બીજી રીતના સમજાવું તો બિંબ અને પ્રતિબિંબ. તો પ્રતિબિંબમાં ફેરફાર થશે, અથવા તો અરીસામાં જે પણ આપણે પ્રતિબિંબ થાય છે એમાં ફેરફાર થશે, પણ બિંબમાં કોઈ ફેરફાર થશે? બિંબમાં કોઈ ફેરફાર નહીં થાય. અને ઇનફેક્ટ મિરરમાં પણ કોઈ ફેરફાર થાય છે? અરીસામાં પણ કોઈ ફેરફાર થાય છે? અરીસામાં પણ કોઈ ફેરફાર નથી થતો. અને સ્વરૂપભૂત બિંબ, મારા મુખમાં એ કોઈ ફેરફાર નથી. ફેરફાર ક્યાં થાય છે? આ પ્રતિબિંબ આવે છે અને જાય છે એમાં ફેરફાર થાય છે. અરીસા સામેથી હું ચલો ચાલીને આમ ગયો તો હું એવો ને એવો રહ્યો, પણ એ પ્રતિબિંબ આવીને ગયું. પછી મારા પછી મારો દીકરો આવીને ગયો તો દીકરો એવો ને એવો રહ્યો, પણ પેલો પ્રતિબિંબ આવીને ગયું. દીકરા અને મારા અને બીજી બધી જ બીજા બધા જ શું કહેવાય આસ્પેક્ટમાં કોઈ ફેરફાર થતો નથી. ના અરીસામાં ફેરફાર થાય છે. ફેરફાર ક્યાં થાય છે? અરીસામાં જે દર્શન આપણને થતા હતા તેના ફેરફાર થાય છે. એમ આ વિશ્વ કંઈક એ પ્રકારનો અધ્યારોપ છે. કે મૂળભૂત બિંબ એટલે કે મૂળભૂત આ વિરાટ પુરુષમાં કોઈ ફેરફાર થતા નથી, અને છતાં એ નામ રૂપે સતત ફેરફાર થઈ રહ્યો છે એવી રીતના અભિવ્યક્ત થાય છે. અને માટે આપણે મૂંઝાઈ જઈએ છીએ, માટે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, આપણે મોહિત થઈ જઈએ છીએ કે આ વિશ્વનું મૂળ જાણે કે ચેન્જ એનું મૂળ છે એવું આપણે જાણે કે ભ્રમિત થઈ જઈએ છીએ. પણ વાસ્તવમાં તપાસીએ તો ખબર પડશે કે ચેન્જ જે બદલાતું હોય એ વિશ્વનું મૂળ ના હોઈ શકે. વિશ્વનું મૂળ એ જ હોઈ શકે જે બદલાતું ના હોય. ચેન્જલેસ has to be the અધિષ્ઠાન. ચેન્જલેસ એ આ વિશ્વનું મૂળ છે. વિશ્વ ભલે ચેન્જિંગ છે, નામ રૂપ ભલે બદલાનારા છે, પણ એનું મૂળ શું છે? જે બદલાતું નથી એવું આ વિશ્વનું મૂળ છે, એવું આ વિશ્વનું અધિષ્ઠાન છે. એ પ્રકારનો આ વિરાટ પુરુષનો મહિમા છે કે સતત બદલાય છે એમ આપણને જણાય છે વિશ્વમાં જ્યારે અભિવ્યક્ત થાય છે, અને છતાં એના મૂળ સ્વરૂપે એ બિલકુલ બદલાતો નથી. એટલે ગઈકાલે ભગવદ્ ગીતામાં કશીક વાત આવી ને કે આ વિશ્વમાં કોઈ જ્ઞાનીને કોઈ ઈચ્છા ના થાય, કોઈ કર્મની સ્પૃહા ના થાય, કઈ પ્રયોજન નહીં, કશું કરવાનું ના રહ્યું,
તો કેવો નીરસ થઈ જાય, એવો નીરસ છે. આ કહી શકાય કે નીરસ છે, પણ નીરસ કેમ છે ભગવાન? કારણ કે એને રસની જરૂર નથી. એ પૂર્ણ છે, એ પર્યાપ્ત છે, એ જીવો છે તેવો પર્યાપ્ત છે. એને કોઈ રસની જરૂર નથી. રસથી એનામાં કોઈ વૃદ્ધિ નહીં થાય, અને કંઈક રસ જતો રહ્યો તો એનામાં ક્ષય નહીં થાય. એ પ્રકારની પૂર્ણતામાં એ સ્થાપિત છે. આવો આ વિરાટ પુરુષનો મહિમા છે કે કોઈ પણ સગુણ એનામાં, કોઈ પણ ગુણ એનામાં વધારે પુરાવો નથી કરી શકતો, કારણ કે એ જેમ છે એ પર્યાપ્ત છે. જેમ કે કોઈ ક્રિસ્ટલ લઈ લો, ક્રિસ્ટલ સ્ફટિક કેવો છે? રંગ વગરનો છે. એની પાછળ તમે લાલ રંગ કરો તો લાલ દેખાય છે, લીલો કરો તો લીલો દેખાય છે, પણ એનાથી એ રંગ વાળો નથી થઈ જતો, બરાબર? એ અને એ નિરંગ છે. એ જ એની પૂર્ણતાનું દર્શન કેવી રીતના કરાવે છે? કારણ કે એ નિરંગ છે, માટે જ એ બધાનું, એ લાલ રંગ પણ લઈ શકે છે, લીલો રંગ પણ લઈ શકે છે, અને જે કોઈ પણ રંગ એની પાછળ મૂકવામાં આવે એ રંગ લઈ શકે છે. સપોઝિંગ એ નિરંગ ક્રિસ્ટલ ના હોત અને લાલ રંગનો મણી હોત, તો ગ્રીન કલરનું કપડું મૂકીએ તો એ ગ્રીન દેખાશે. તો એ નિરંગતામાં જ એનું પૂર્ણત્વ છે. એ નિરંગ છે, માટે જ એ બધાનું ગ્રહણ અને અભિવ્યક્તિ એ રીતના કરી શકે છે. એવી રીતના આ નિર્ગુણ જ બધા સગુણની અભિવ્યક્તિ કરી શકે છે. એનો પોતાનો કોઈક ગુણ હોત પરમાત્માનો, તો એ આ બધા જ ગુણની અભિવ્યક્તિ ના કરી શકે. એનો પોતાનો ગુણ હોત તો એ મર્યાદિત બની જાત, અને તો એ અમુક ગુણની અભિવ્યક્તિ કદાચ ના કરી શકે. તો એ પૂર્ણત્વમાં ખામી આવી જાય, અને પૂર્ણત્વમાં ખામી આવી જાય તો શું થાય? તો પરમાત્મા અપૂર્ણ બને, મર્યાદિત બને, અમૃત પણ ના રહે. તો આ બધા પરમાત્મા કેવો છે? કેવી રીતના બધા ગુણનું આધાર બને છે? નિર્ગુણ બનીને બધા જ ગુણોનો આધાર બને છે. નિરાકાર બનીને, નિરાકાર રહીને બધા જ સાકારનો આધાર બને છે. આ જ એનો મહિમા છે. આ જ પેલું ત્રિપાદસ્યામૃતમ દિવી, પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. આ કહેવાનું તાત્પર્ય શું છે? કે આ નિરાકાર રહીને બધા જ આકારનો આધાર છે. એ જ્યારે લાલ રંગ દેખાય તો પણ સ્ફટિક તો નિરંગ જ છે. ત્રિપાદસ્યામૃતમ દિવી, એવી રીતના આ વિરાટ પુરુષનું પણ તત્વ એનું એ જ છે, દેખાય છે આપણને આ રીતના. શું? જે રીતના આ સર્જન થશે અને દેખાડશે, એ આપણે આગળ ચર્ચા કરીએ હમણાં. તો ત્રિપાદ ઊર્ધ્વમ ઉદયિત પુરુષ પાદોસ્યેહા ભવાત પુનઃ તતો વિશ્વમ વ્યક્રામત શાસનાનશને અધિ. તો આ જે પુરુષ છે, જેના 3 પાદ તો ઊર્ધ્વ છે, એટલે કે એના સ્વરૂપ ભૂતે એ જે છે, એ આ વિશ્વરૂપ નું જે અંશ રૂપે એનું દર્શન થાય છે એના કરતા ઘણું ઉત્તમ છે. એના એક પાદથી જ આ પુનઃ આ ફરીને આ વિશ્વ રૂપે પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે. અને તતઃ વિશ્વમ વ્યક્રામત, અને એ જ આ વિશ્વ રૂપે વ્યાપીને છે. વ્યક્રામત, પાદો કેવી રીતના વ્યાપીને છે?
તો કે છે સા શના નશને અભી, એટલે સજીવ અને નિર્જીવ બંને તરીકે એ જ વ્યાપીને છે, વ્યક્રામત વ્યાપીને છે. તો આ વિરાટ પુરુષનો એક અંશ આ વિશ્વ રૂપે વારંવાર વ્યક્ત થાય છે, અને જડ અને ચેતન, સજીવ અને નિર્જીવ એટલે જડ અને ચેતન બંને રૂપે આ વિશ્વના બંને રૂપ જડ અને ચેતન એ બંને રૂપે આ વિરાટ પુરુષ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે, અથવા તો આ બે રૂપે આ વિરાટ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. સમગ્રતયા બધી જ વિવિધતા રૂપે અભિવ્યક્ત થઈ ગયો છે. પછી આગળ કહે છે તસ્માદ વિરાડ જાયત. હવે સર્જનની પ્રક્રિયા, આ એક સ્નેપશોટ આપણને આપી દીધો, બરાબર. ચોથા મંત્રમાં આખી અત્યારે પહેલાથી ચોથામાં આખું આપણને એક બ્રીફમાં સંક્ષેપમાં આપણને આખું એક ઓવરવ્યુ આપ્યો કે વિરાટ પુરુષ કેવો છે, એનું પોતાનું સ્વરૂપ શું છે, અને કેવી રીતના એના એક અંશ માત્રની આ વિશ્વ અભિવ્યક્તિ છે, વિશ્વ એના ઉપરનો એક અધ્યારોપ છે. આ મૂળભૂત સિદ્ધાંત કહી દીધો, અને કીધું કે કેવી રીતના વિશ્વ તો એનો એક અંશ માત્ર છે, અને હવે જેનું વર્ણન છે એ શેનું વર્ણન છે, આ અંશ માત્રનું વર્ણન છે. સ્વરૂપભૂત ત્રિપાદસ્યામૃતમ દિવી એનું વર્ણન કહી દીધું પહેલા ત્રણમાં. હવે શેનું વર્ણન છે, આ એક પાદનું અધ્યારોપનું વર્ણન છે, કેવી રીતના વિશ્વ એનામાંથી ઉત્પન્ન થાય છે. પણ આપણે ક્યાં રચીએ છીએ, આપણે આ એક પાદમાં રચીએ છીએ કે ત્રિપાદ એના ત્રિફોર્થ પાદમાં રચીએ છીએ. આપણું જીવન ક્યાં છે, એના આ એક પાદમાં વિશ્વ રૂપેની જે અભિવ્યક્તિ છે એમાં જ આપણે ગૂંચવાઈ જઈએ છે, અને આપણે સમજતા નથી કે આ તો માત્ર એનો આ વિરાટ પુરુષનો એક અંશ છે. મારે જે સમજવાનું છે, મારું જે ધ્યેય છે એ તો એનું આ ત્રિપાદ છે કે ભાઈ આ વિશ્વને ચલાવનાર બનાવનાર કોણ છે, કેવો છે, એને સમજવામાં એ મારું ધ્યેય હોવું જોઈએ. અને એ ધ્યેય તરફ જ્યારે હું વળું, અને વળું જ નહીં એટલું નહીં, પકડી રાખવું અને કોઈ કાળે એને છોડું નહીં, ત્યારે હું મારા પુરુષાર્થને સિદ્ધ કરી શકીશ. પાછા આવી જઈએ તો હવે વિશ્વનું વર્ણન કરવામાં આવશે કે કેવી રીતના આ વિરાટ પુરુષમાંથી જ આ વિશ્વનું સર્જન થયું. તો સર્જનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તાત્પર્ય શું છે કે કેવી રીતના આ સર્જન રૂપે જે આપણને દેખાય છે એ અન્ય કાંઈ નથી પણ આ વિરાટ પુરુષ જ છે. કેમ? કારણ કે વિરાટ પુરુષમાંથી જ જન્મ્યું છે. તો આ વિશ્વ કાર્ય છે, વિરાટ પુરુષ કારણ છે, અને કાર્ય કારણથી કેટલું દૂર હોય? 0. કેટલું દૂર હોય? આ દુપટ્ટો કોટનથી કેટલો દૂર હોય? દુપટ્ટો કાર્ય છે, શેનું કાર્ય છે? રૂમાંથી બનેલું છે, કોટનમાંથી બનેલું છે. તો આ દુપટ્ટો રૂમાંથી કેટલો દૂર હોય? દુપટ્ટા અને રૂમાં કેટલો ફરક છે? દુપટ્ટામાંથી રૂ લઈ લઉં તો શું બચે? કશું ના બચે. એટલે કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે, આ રૂ જ દુપટ્ટા રૂપે અભિવ્યક્ત થાય છે. એમ વિરાટ પુરુષ કારણ જ વિશ્વ રૂપે અભિવ્યક્ત થાય છે. એ સમજાવવા માટે આખી સર્જનની પ્રક્રિયા આપણને સમજાવે છે કે તમને વિવિધતા દેખાય છે. હા, વિવિધતા છે, નામ રૂપે વિવિધતા છે, પણ એ બધું જ આ વિરાટ પુરુષમાંથી જ અભિવ્યક્ત થયું, અને માટે એ કારણથી અભિન્ન હોઈ ના શકે. કારણ જ આ રીતના અભિવ્યક્ત થાય છે. આ હવે પછીનું 4 થી 18 મંત્રનું પ્રયોજન છે. સાથે સાથે અહીં સ્તુતિ એ રીતના કરવામાં આવે છે કે કેવી રીતના એકમાંથી બીજું બને છે, એમાં સતત એક યજ્ઞ ચાલી રહ્યો છે.
કે એકમાંથી બીજાની અભિવ્યક્તિ થાય છે. એમાં સતત એક યજ્ઞ ચાલી રહ્યો છે કે વિશ્વમાં કેવી રીતના એક યજ્ઞની ભાવના છે. કે યજ્ઞની ભાવના એટલે શું? સમર્પણની ભાવના. કે હું મટું ત્યારે કશુંક બીજું ઉત્પન્ન થાય. દૂધ મટે પછી દહીંની ઉત્પત્તિ થાય. દૂધ રહીને દહીંમાં નહીં પરિણમે. એવી રીતના વિશ્વમાં પણ આપણે નજર કરીએ તો અન્ન વાવીએ, પાક થાય અને એ પાક એનું ફ્રૂટ કે ગ્રેન કે અનાજ એમાં પરિણમે અને પછી એનું આયુષ્ય પૂરું થાય. તો દરેક વસ્તુ એનું પોતાનું પ્રદાન કરી અને ક્ષમી જાય છે. એવી રીતના વિશ્વમાં સતત એક યજ્ઞ ચાલી રહ્યું છે. ઘણા યજ્ઞમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આપણા લેવલે યજ્ઞ સંવાદિતા બે વસ્તુ છે. યજ્ઞ એટલે શું છે? સંવાદિતા પણ છે અને જે સેટઅપમાં હું છું ત્યાં હું કેવી રીતના હું મદદરૂપ થઈ શકું. મદદ કેમ કરવાની છે? સંવાદિતાને સાચવવા. અને એ મદદ કેવી રીતના થઈ શકે? બે રૂપમાં થઈ શકે. કાં તો હું કંઈક મારું નવું પ્રદાન કરી શકું અથવા તો જે એક્ઝિસ્ટિંગ સેટઅપ છે એમાં હું કેવી રીતના અનુકૂળ રૂપે વર્તું જેથી કરીને એ સંવાદિતા સચવાઈ રહે. એ અનુકૂળતા કેવી રીતના હોય છે? અનુકૂળતા ઘણા ક્ષેત્રે હોઈ શકે. અનુકૂળતા કંઈક કાર્ય કરવું એ રૂપમાં પણ હોઈ શકે. અનુકૂળતા મારી પ્રેઝન્સ અનુકૂળતા રૂપી પ્રેઝન્સ કરીને પણ હોઈ શકે. મારા વચન દ્વારા પણ અનુકૂળતા હું કરી આપું કે હું મધુર વચન બોલું. જ્યારે હું કોઈક સેટઅપમાં હોઉં તો મધુર વચન બોલું અને કોઈકને પીડા થાય એવા વચન ના બોલું. એ રૂપમાં પણ એ સેટઅપનો જે મહિમા હોય, સેટઅપનો જે સંવાદિતા હોય એને જાળવી રાખવું. તો આ અહિંસાનું પાલન જ્યારે કરું છું ત્યારે પણ એ રૂપમાં હું સેટઅપનું સંવાદિતા હું જાળવી રાખું છું. એટલે આ બધા મૂલ્યો પણ આખરે આપણને અહિંસા, ક્ષમા, સત્ય આ બધા મૂલ્યો પણ એ સંવાદિતા જાળવવા માટેનું એક માધ્યમ બની રહે છે અને આપણને સ્વરૂપ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. તો યજ્ઞની ભાવનાથી આ વિશ્વનું તંત્ર ચાલી રહ્યું છે. એ આ શ્રુતિ કહેવા માંગે છે. તો હવે વિસ્તાર કરે છે 5મા મંત્રથી. તો પહેલું શું થયું? તસ્માત એ વિરાટ પુરુષમાંથી વિરાડ અજાયત, વિરાડ જન્મ્યો અને વિરાજ અધિપુરુષ. પછી એમાંથી હિરણ્યગર્ભ જન્મ્યો. એટલે પહેલા વિરાટ એટલે કે આ વિરાટ પુરુષનું શરીર ઉત્પન્ન થયું. પહેલા શરીર ઉત્પન્ન થયું, પછી શું ઉત્પન્ન થયું? વિરાજ. પછી આ હિરણ્યગર્ભ કે જે આ શરીર જોડે તાદાત્મ્ય પામ્યો એ ઉત્પન્ન થયો. એ હિરણ્યગર્ભ એ પછી સજાતો અત્યરિચ્ય રિચ્યત. એ પછી એને વૃદ્ધિ પામ્યો અને વૃદ્ધિ પામીને શું થયું? પશ્ચાદ ભૂમિ. પછી ભૂમિ એમાંથી જન્મી. પછી ભૂમિ તરીકે અભિવ્યક્ત થયો. ભૂમિ એટલે કે સમગ્ર બ્રહ્માંડ ની અભિવ્યક્તિ થઈ. પછી અથઃ પુરઃ. પછી આ વ્યક્તિગત ભોગના સાધન બધા ઉત્પન્ન થયા. મનુષ્ય પછી જે કઈ પણ આવશે અજહ અને ગજહ અશ્વ એ બધું ધીરે ધીરે એ ભોગના સાધન
પુરઃ એ ઉત્પન્ન થયું. તો આખો ક્રમ કીધો. તો લાસ્ટ ટાઈમ કીધું તું એમ મારે સામે એક કેનવાસ છે, મારે પિક્ચર એક દોરવું છે. તો એ પિક્ચર કેવી રીતના હું દોરીશ? કેનવાસ છે તો પહેલું મારા મનમાં શું જન્મશે? મારે પિક્ચર દોરવાનું છે અને સામે ખાલી એક કેનવાસ છે. તો પહેલું તો કેનવાસ કેમ લાવ્યો? મારે પિક્ચર દોરવું હતું એટલે, કામના હતી મનમાં એટલે. એ કામનાની વૃદ્ધિ હવે કેમની થશે? કયું પિક્ચર દોરું? પહેલો વિચાર. પછી ઓકે, કયું પિક્ચર? તો ઘોડાનું પિક્ચર. કેવો ઘોડો? ખાલી ઘોડાનું મોઢું, કે આખો ઘોડો, કે દોડતો ઘોડો, કે સીધો ઘોડો, કે ભગવાનનો પેલા રથનો ઘોડો, કે પછી શિવાજીનો ઘોડો? કયો ઘોડો દોરવો છે? બધા વિચાર પાસ થશે. પછી કયા કલરનો દોરવો? એટલે આ બધી જે ઝીણવટ જે આપણે એકવાર ચર્ચા કરી હતી, એ આ ઝીણવટ પૂરાતી જશે. તો એવી રીતના અહીં પણ એક માળખું ઊભું થાય છે. પહેલું આ વિશ્વનું એક આકાર ઊભો થાય છે. પછી એની જોડે તાદાત્મ્ય જે પામે છે એ વિરાજ પુરુષ હિરણ્યગર્ભ જેને કહીએ છે, એ વિરાજ પુરુષ હિરણ્યગર્ભ ઉત્પન્ન થાય છે, જન્મે છે એમાંથી, વિરાટ પુરુષમાંથી. પછી એની વૃદ્ધિ થઈ અને આ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. એટલે કે ભોગના ક્ષેત્ર રૂપે એ અભિવ્યક્ત થાય છે. અને પછી આ ભોગના સાધન રૂપી આ શરીર ઉત્પન્ન થાય છે. તો સ્વામીજી અહીંયા કીધું કે આપણે જેમ સ્વપ્ન અને સુષુપ્તિનું મોડેલ છે, એ પ્રકારનું મોડેલ અહીં લેવામાં આવેલું છે અને એ પ્રકારે આગળ ચાલે છે. અ 8 વાગી ગયા છે, તો અહીં આપણે પૂરું કરીએ. Yes. Okay. હા, આવતા વખતે હું 7 વાગે ઉઠવાનો પ્રયત્ન કરીશ. 7 વાગે અહીં આવવાનો પ્રયત્ન કરીશ, 7 વાગે ઉઠવાનો નહીં. તો અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને 5માંથી આપણે આગળ ચાલીશું. આ બધું વાંચતા તો રહેજો બધા પણ. આ પુસ્તક આપણી પાસે સરસ સ્વામીજીની છે, આ વાંચજો, કારણ કે આમાં અમુક બારીકાઈ સરસ હશે. એટલે એના એક ચલો એમાંથી કંઈક આપણે લાવવાનો ટ્રાય કરીશું. પુસ્તક આખું વાંચવાનો આપણી પાસે સમય નથી, નહીતર એ પણ એક વસ્તુ થઈ શકે. પણ તમે તમારા એન્ડેથી વાંચજો. શું થયું? હા, વચ્ચે કટ થઈ જાય છે. હા, બસ એટલે પુસ્તક, બસ એ જ કહેતી હતી કે આ પુસ્તક વાંચજો, કે એમાં અમુક નાના સુંદર એક પોઈન્ટ હશે, તો આપણે એના પર પુસ્તક વાંચીને આવશો તો વધારે આ સહેલું પણ થશે, કારણ કે સબ્જેક્ટ થોડોક અઘરો તો છે. અને જ્યારે યજ્ઞનું વર્ણન આવશે, અમુક કેવી રીતના ઋતુઓ ઉત્પન્ન થઈ, અને એટલે લાસ્ટ ટાઈમ મેં યજ્ઞનું એક દ્રષ્ટાંત તો આપ્યો કે કેવી રીતના યજ્ઞમાં શું હોય, યજમાન હોય, એની પત્ની હોય, પછી બ્રાહ્મણો હોય કે જે યજ્ઞ કરાવતા હોય, પછી એમાં આપણે સમિત હોય, લાકડા હોય અગ્નિ પ્રગટાવવા માટે, એમાં ઘી, આજ્ય ઘી હોય, જેનાથી આપણે આ સમિતને પ્રગટાવી શકીએ. અને અગ્નિમાં દેવતાનું આવાહન કરીએ. એ યજ્ઞ કમ્પ્લીટ થાય એટલે દક્ષિણારૂપી એનો એક ભાગ હોય,
અને બ્રાહ્મણોને દક્ષિણા આપીએ અને પછી આ યજ્ઞ જ્યારે સંપન્ન થાય તો એ યજ્ઞનું ફળ હોય જે આપણને દેવતાઓ પાસે મળે. એટલે યજ્ઞ દ્વારા આપણે દેવતાઓને આહુતિ આપીએ છીએ, એમને એમનું ભોજન આપીએ છીએ અને યજ્ઞ કમ્પ્લીટ થાય એટલે આપણે જે કંઈ પણ સંકલ્પ કર્યો હોય એ યજ્ઞ દ્વારા એનું પછી આપણને ફળ મળે છે. તો આ વૈદિક પરંપરા હતી જેમાં આ પ્રકારનું કર્મ એ ડેલી થતું હતું. તો એનું દ્રષ્ટાંત લઈને જ આખી સર્જનની આખું વર્ણન છે કે કેવી રીતના આ જેમ યજ્ઞ આપણે જોઈએ છે, બહાર હોમ જોઈએ છે, એવી રીતના આ વિશ્વનો કેવી રીતના હોમ ચાલી રહ્યો છે એ અહીં વર્ણન થશે. અને કેવી રીતના સમય પહેલા જન્મ્યો, તો આ યજ્ઞમાં જે પણ જરૂરી પદાર્થો હોય એની ઉત્પત્તિ કેવી રીતના થઈ, એવી જ રીતના અહીં પણ કેવી રીતના આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એનું વર્ણન હવે આવશે. સારું, આપણે અહીં સમાપન કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.